મંત્રી ભીખુસિંહ પરમારની તબિયત લથડી છે। સારવાર માટે તેમને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। છાતીમાં દુખાવો થતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। તો મંત્રી ભીખુસિંહ પરમારની તબિયત બગડી છે। સારવાર માટે તેમને યુએન મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ ફોન લાઈનથી જોડાયા છે। જી હિરેન, ભીખુસિંહ પરમારની તબિયત બગડી છે। જુબીની આજે કેબિનેટની બેઠક છે અને કેબિનેટની બેઠક માટે થઈ અને રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર પોતાના નિવાસ સ્થાને હતા ત્યારે સવારે તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો તે પ્રકારની માહિતી મળી રહી છે। આ ફરિયાદ તેમણે કરતા કર્મચારીઓને તાત્કાલિક ઇમરજન્સી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને મંત્રી નિવાસ સ્થાનેથી ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે તેમને સીધા જ યુએન મહેતા હોસ્પિટલ કે જે અમદાવાદ આવેલી છે ત્યાં લઈ જવામાં આવ્યા છે। ત્યાં તેમની સારવાર કરવામાં આવશે। જે માહિતી હાલ પ્રાથમિક મળી રહી છે એ મુજબ રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારને સવારે છાતીમાં દુખાવાની ફરિયાદ થઈ હતી અને આ ફરિયાદના પગલે તાત્કાલિક ઇમરજન્સી એમ્બ્યુલન્સ બોલાવી અને તેમને યુએન મહેતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર હવે કરવામાં આવશે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।